गुड मॉर्निंग, जय श्री कृष्ण। विषय गणित धोरण 5 एमां मैं तमने शहीदे बैंक बचावी ए समझाव्युं हतुं। एमां तमने ई प्रश्न मैं तमने जाते होमवर्क में आप्यो हतो, तो हूँ मानु छुं एवुं के बधाने जवाब आवतो हशे। 125 1 किलो ने 125 ग्राम होय तो કેટલા સિક્કા હોય તો કે 125 સિક્કા આવતા હશે। જો હું ગણતરી એમાં તમને કરી દઉં છું, જેમ ઉપરના બધા દાખલા જેવી જ છે કે 9 ગ્રામ બરાબર 1 સિક્કો। તો પેલા રકમમાં એવું કીધું છે 1 કિલો ને 125 ગ્રામ, તો 1 કિલોના ગ્રામ કેટલા હોય 1000 અને એમાં 125 પ્લસ કરવાના કેટલા થયા 1125। તો અહીં લખવાનું 1125 ગ્રામ બરાબર કેટલા સિક્કા બરાબર। પાછો ભાગાકાર થશે તો કે 125 ભાગ્યા આપણે 9 કરી જોઈએ, તો 9 એકા 9, 11 માંથી 9 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 2, 9 ના ઘડિયામાં 22, તો 9 દુ 18, 22 માંથી 18 જાય તો કેટલા વધે 4 વધે, ઉપરથી ઉતાર્યા 5, 9 ના ઘડિયામાં 45 ક્યાં આવે તો કે 9 पंचा 45, 45 માંથી 45 જાય તો 0, તો કેટલા સિક્કા આવ્યા તો કે 1125 ના છેદમાં 9 કર્યા એટલે 125 સિક્કા આવ્યા। કેટલા આવ્યા 125 સિક્કા। જેને જવાબ આવી ગયો છે એને વેરી વેરી ગુડ। નથી આવ્યો તો હજી આ વિડીયો અને એની આગળનો વિડીયો પણ ફરીથી જોવો પડશે, તો તમને આ બધું સમજાશે। ચાલો આટલું ક્લિયર। આગળ જોઈએ, 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે, તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય। હવે 2 રૂપિયાના સિક્કાનું આપણે અત્યાર સુધી આપણે કયો જોયું હતું 5 રૂપિયા વાળો। હવે જોઈએ આપણે 2 રૂપિયાનું। હવે એક સિક્કાનું વજન કેટલું છે 6 ગ્રામ। કેટલું છે 6 ગ્રામ। તો પેલો પ્રશ્ન આપને શું કીધું છે 2200 સિક્કા હોય તો ખાલી જગ્યાએ કિલોગ્રામ થાય। એનાથી ઊંધું કરવાનું। આપણે અત્યાર સુધી શું કરતા હતા 5 રૂપિયામાં કેટલા સિક્કા છે ને એ ગોતતા હતા। હવે આમાં એવું કીધું છે સિક્કા આપી દીધા છે, આપણે શું ગોતવાનું છે ગ્રામ ગોતવાના। તો ઊંધી ત્રીય પેલા લખતા હતા એનાથી ઊંધું લખવાનું કે જો એક સિક્કો કેટલા ગ્રામ તો કે એક સિક્કો 6 ગ્રામ બરાબર। તો આપણી પાસે સિક્કા કેટલા ગોતવાના કીધા છે 2200 સિક્કા બરાબર કેટલા ગ્રામ। તો આ સંખ્યાનો ના સંખ્યાનો ગુણાકાર કરવાનો। 1 ના આટલા હોય તો 6 ના કેટલા તો 6 ગુણ્યા 2200, તો 6 ગુણ્યા 22 કરો એટલે 6 દુ 12 નો બગડો વધી ચડી 1, 6 દુ 12 ને 1 13 અને આ 2 0 લાગશે 13200। હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય, તો આમાં શું થશે 13 કિગ્રા અને 200 ગ્રામ। ચલો આ સમજાણું। પછી છે બી નંબરની ખાલી જગ્યા 3000 સિક્કા હોય તો કે એક સિક્કાએ 6 ગ્રામ, તો 3000 એ કેટલા તો અહીં લખવાનું 6 ગુણ્યા 3000, 6 તેરી 18 ને 3 0, તો કેટલા આવ્યા 18 કિગ્રા। ગ્રામ છે આમાં તો કે નથી। ચલો આ સમજાઈ ગયું। એટલે એના પછી જોઈએ આગળ, જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 885 ગ્રામ હોય તો 10,000 સિક્કાનું વજન કેટલું થાય। હવે જો આપણે શું કીધું છે આપણે જો સમજાવું તમને કે
જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન એટલે 100 સિક્કાનું વજન 885 ગ્રામ લખવાનું. 100 સિક્કાનું વજન 485 ગ્રામ. આપણે કેટલાનું કીધું છે? 10,000 સિક્કાનું કીધું છે ને, 10,000 સિક્કાનું. જો અહીંયા રહ્યું 10,000 સિક્કાનું વજન કેટલું થાય. તો હવે આ બે સંખ્યાનો ક્રોસ ગુણાકાર કરવાનો, આ સંખ્યાનો ને આ સંખ્યાનો, અને આને છેદમાં લખવાની. તો જો આમ લખાય 485 ગુણ્યા 10,000 છેદમાં 100. આ 2 0 ગયા, આ 2 0 ગયા, વધ્યું શું? 485 ગુણ્યા 100 વધ્યા. તો 485 ગુણ્યા 100 કરો જોઈએ તો કેટલા આવે? તો 48,500. તો કેટલા કિલોગ્રામ ને કેટલા ગ્રામ થાય? તો કે 48 કિલોગ્રામ 500 ગ્રામ. તો કે 1 રૂપિયાના 10,000 સિક્કા હોય ત્યારે વજન કેટલું થાય? તો કે 48 કિલોગ્રામ અને 500 ગ્રામ જેટલું વજન થાય. ચલો આગળ જોઈએ. તમારી આંખો બંધ કરી તમે કહી શકો કે શું વજનદાર છે 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ? આ કહેવું મુશ્કેલ છે, પરંતુ સાહિદ કે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અને અન્ય લોકો કરતાં ઘણી સારી છે. જો એક વાત કહું તમને લોકોને કે જે વ્યક્તિ જોઈ નથી શકતી ને એ છે ને વસ્તુને અનુભવી શકે. એટલે આમ એને જોવે તો જેને એ ખબર પડે એવું નહીં, પણ એ વસ્તુને હાથ અડાડે ને તો એને ખબર પડી જાય કે આ વસ્તુ શું છે, એવી એનામાં શક્તિ વિકસી જાય. એકવાર સાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તે તપાસવા માટે કહ્યું. અન્ય લોકોએ પણ તે જોયું, પરંતુ તેમને કોઈ તકલીફ જણાઈ નહીં. તેણે તે તપાસવા આગ્રહ કર્યો. આથી તેનું વજન કરવા માટે મશીન મંગાવવામાં આવ્યું. તે પછી ખબર પડી કે નોટો અસલી નહીં પરંતુ નકલી હતી. બધાએ કહ્યું, વાહ શાહિદ, તે ખરેખર બેંકને બચાવી લીધી. જો બીજા લોકો જોઈ શકતા હતા ને એને એ ન ખબર પડી કે આ નોટનું બંડલ છે એ નકલી છે, પણ શાહિદ જોઈ નહોતો શકતો, પણ તો એને ખબર પડી ગઈ કે આ નોટનું બંડલ નકલી છે. કઈ રીતે? તો અમુક નોટમાં છે ને, જો અહીંયા જો તમને 100ની નોટ આપી છે, હું તમને એક 100ની નોટ બતાવું. જો આ 100ની નોટ છે, અહીંયા લખેલા પૈસા અહીંયા લખ્યું છે ને રૂપિયા અને 100, એની ઉપર તમે જો આંગળી ફેરવશો ને તો એ તમને છે ને સહેજ ઉપસેલા લાગશે, એ ઉપસેલું લાગશે. પછી 100 રૂપિયે અહીં લખ્યું છે ને હિન્દીમાં, એની ઉપર આંગળી ફેરવશો ને તો એ શબ્દ તમને ઉપસેલા લાગશે. શાહિદ જોઈ નથી શકતો, પણ એ નોટને આંગળી ફેરવે ને તો એને ખબર પડી જાય કે અહીંયા 100 રૂપિયા છે. એને તો આ 100ની નોટ આપો કે કાગળ આપો બધું સરખું લાગે, પણ અલગ કઈ રીતે પડે કે આ અહીંયા અક્ષર ઉપસેલા છે એ દેખાશે. આમાં હાથ ફેરવશો ને તો એ ફીલ થશે, એટલે એને ખબર પડી જાય કે આ 100 રૂપિયાની નોટ છે. તો આપણે આગળ જોઈએ. જે લોકો જોઈ નથી શકતા તે વિવિધ નોટો તથા સિક્કાને કેવી રીતે ઓળખશે? તો એ વિવિધ નોટ અને સિક્કાને કઈ રીતના ઓળખશે? તો મેં તમને જેમ કીધું એમ 100 રૂપિયા લખેલું હોય અને ઉપર છે ને અંક જેટલાની નોટ હોય ને એ અહીંયા ઉપસેલા હોય આંકડા. તમે પણ તમારી પાસે નોટ હોય એનાથી ચેક કરી જોજો. 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો કોઈ બી નોટ છે એ નોટમાં જો અસલી છે કે નકલી એ જોવા માટે થઈને જો અહીંયા છે ને એક તમને લીલા કલરની ચળકતી એક લીટી દેખાતી હશે. જો એ લીટી દેખાય છે તો નોટ અસલી છે. પછી જે મેં અક્ષર કીધા એ ઉપસેલા છે તો એ અસલી છે. પછી આમ તમે નોટ આમ રાખો ને તો જો તમને ગાંધી બાપુનો પડછાયો દેખાય છે. આ બાજુ છે નહીં ગાંધી બાપુ છે, પણ આ બાજુ દેખાય છે. તો જો આ અસલી નોટ હોય ને એમાં આવી રીતે દેખાય. ચલો આ સમજાઈ ગયું. અહીંયા આપણું ચેપ્ટર નંબર 14
પૂર્ણ થાય છે, ચેપ્ટર નંબર 14 પૂર્ણ થાય છે અને આપણો કોર્સ પણ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં હું તમને એક એક ચેપ્ટરનું રિવિઝન કરાવીશ.